બનાસકાંઠા વિભાજનનો વિરોધ પહોંચ્યો નવસારી। ગુજરાત સરકારે જાહેર કરેલા જિલ્લા વિભાજનમાં કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના વિભાજનના પડઘા નવસારી સુધી પહોંચી ગયા છે। દક્ષિણ ગુજરાતમાં રહેતા બનાસકાંઠા વાસીઓએ નવસારીમાં વિરોધ સાથે રેલી કાઢી હતી। મોટી સંખ્યામાં બનાસકાંઠાના રહેવાસીઓ એકત્ર થયા હતા। હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે 500 મીટરથી પણ લાંબી રેલી કાઢી સૂત્રોચ્ચાર કર્યા। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરી। પ્લે કાર્ડમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। નવસારીમાં રહેતા બનાસકાંઠા વાસીઓ ધાનેરા અને થરાદમાં જોડવાથી નારાજ છે। ઘણા દિવસથી ફુવારા ખાતે એકત્ર થઈ વિરોધ કરી રહ્યા છે। તેઓએ માંગ કરી કે ધાનેરાને બનાસમાં જ રાખવું જોઈએ, કારણ કે ધાનેરાની સાચી ઓળખ બનાસ જ છે। બનાસકાંઠા જિલ્લામાં તમામ સુવિધાઓ મળી રહે છે। ભૌગોલિક પરિસ્થિતિએ પણ બનાસકાંઠા જિલ્લા અમને નજીક પડે છે। બનાસકાંઠાના વિભાજન મામલે ખાનગી બેઠક થઈ। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની બેઠકનો વિડીયો જોવા મળ્યો છે। નિવાસસ્થાને આગેવાનો સાથે કાંકરેજના સ્ટેન્ડ બાબતે કરી હતી બેઠક। દરેકની બનાસકાંઠામાં રહેવાની ઈચ્છા છે તો પૂરી થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રજૂઆત સ્વીકારી વિશ્વાસ દર્શાવ્યો છે। આંદોલન કરવાથી કંઈ ના થાય, આપણી સરકાર છે, આપણું સાંભળશે જ। પરંતુ 10 વર્ષ પછી તમે યાદ કરશો કે વાવ થરાદમાં ગયા હોત તો સારું હતું। સરહદી જિલ્લો છે એટલે સારો વિકાસ થશે। તો ઓગળ જિલ્લાની માંગને સમર્થન મળ્યું છે। દિયોદરની ગ્રામ્ય પંચાયતોનું મળ્યું છે સમર્થન। મોટાભાગની ગ્રામ પંચાયતોએ સીએમને લખ્યો પત્ર। 46 ગ્રામ પંચાયતોએ સીએમને કરી રજૂઆત। માંગ નહીં સ્વીકારાય તો આંદોલન રહેશે યથાવત। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ 20થી વધુ ખડકેલા દબાણો દૂર કર્યા। ગૌશાળાના નામે કર્યો હતો કબજો। કંઈક આ રીતે દરવાજો તોડી ગૌશાળાના નામે કબજો કરી બેઠેલા લોકોને પકડીને દબાણો દૂર કરાયા। રકઝક, માથાકૂટ અને મહિલાઓની દાદાગીરી વચ્ચે પણ સુરેન્દ્રનગરમાં તંત્રનો દબાણો પર હથોડો ચાલ્યો। સુરેન્દ્રનગર શહેરના મેઇન રોડ પર 20 વર્ષથી કેટલાક લોકો ગૌશાળાના નામે સરકારી જમીન પર કબજો જમાવીને બેઠા હતા। અનેકવાર નોટિસ આપવા છતાં દબાણકર્તાઓ ટસના મસ થયા ન હતા। અંતે મનપા પોલીસની ટીમ સાથે 20 વર્ષથી ગૌશાળા બનાવવાના નામે દબાણ કરનાર જગ્યા પર પહોંચી હતી અને અહીં પહેલા દબાણ કરતા મહિલાઓએ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો। પોલીસ અને મહાનગરપાલિકાની ટીમે દરવાજા ખોલવા અપીલ કરી, પરંતુ મહિલાઓ દાદાગીરી પર ઉતરી આવી એટલે તંત્રે દયા દરવાજા તોડ દેની જેમ દરવાજો તોડી અંદર ઘૂસી અને પહેલા તો માથાકૂટ કરતી મહિલાઓની અટકાયત કરી લેવામાં આવી। બાદમાં અંદર પહોંચી જે પશુઓ અને માલધારીઓ હતા તેને પકડી લેવાયા। 60થી વધુ પશુઓને તંત્ર દ્વારા હાલ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા। 20 વર્ષ બાદ સરકારી જગ્યા ખાલી કરાતા સ્થાનિકો ખુશ થયા। દ્વારકા બાદ જામનગરમાં પણ ધણધણ્યું બુલડોઝર। જામનગર અને દ્વારકા જિલ્લામાં દાદાએ મિશન સફાયો શરૂ કર્યો છે। અતિક્રમણ પર આક્રમણ કરાઈ રહ્યું છે, ત્યારે ફરી એકવાર જામનગર મહાનગરપાલિકા દબાણો પર બુલડોઝર ફેરવી રહી છે। જામનગરના નદીના પટ્ટ વિસ્તારમાં ડિમોલિશન કરાયું। બચુનગર વિસ્તારમાં 12 જેટલા બાંધકામ ઉપર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું। પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગ નદી પટ્ટા વિસ્તારમાં પહોંચી હતી। 17 કરોડથી વધુની કિંમતના દેશી 1000 ફૂટથી વધુ બાંધકામ તોડી પાડવા સવારથી બુલડોઝર ચાલ્યું હતું। જામનગર શહેરના સુભાષ બ્રિજ નીચે આવેલ રંગમતી નાગમતી નદીના પટ્ટમાં 98,845 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવા માટે પોલીસ સાથે મળી મહાનગરપાલિકાએ ડિમોલિશન કામગીરી હાથ ધરી। 17 કરોડથી વધુની રકમ મનતા 54,045 ફૂટમાં બનાવાયેલા કરોડોની કિંમતના કુલ 12 જેટલા અનધિકૃત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું। આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને કામગીરી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જામનગર શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત સીટીએ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના પોલીસ સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલિશન કામગીરી હાથ ધરી છે। દબાણો દૂર કરાતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે। અમદાવાદના બાપુનગરના રોડ પર 15 દિવસથી ગટરના પાણીનું સામ્રાજ્ય। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર રોડ, પાણી, ગટર અને લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ભેદભાવ રાખતો હોવાના આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ ઉપર આવી જતા સ્થાનિકો હેરાન છે। અનેક રજૂઆત બાદ પણ સમસ્યાનું સમાધાન ન આવતા હવે સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર બેસી ગયા છે। અધિકારીઓ પૂરતી કામગીરી કરતા નથી એવા ઉત્તર ઝોનમાં આવતા બાપુનગર અનિલ સ્ટાર્ચ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરના પાણી રોડ પર પાણીનું સામ્રાજ્ય સજાવીને બેઠા છે। બાપુનગર વિસ્તારમાં આવેલા અનિલ સ્ટાર્ચ મિલ રોડ પર સંજયનગરથી બાપુનગર તરફ જવાના રોડ પર ગટરનું પાણી બહાર ઉપર આવી ગયેલું જોવા મળી રહ્યું છે। સ્થાનિક રહીશો ગટરના પાણીમાં ચાલવા માટે મજબૂર છે। વાહન ચાલકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને પણ વધુ તકલીફ પડી રહી છે। કેટલાય સમયથી સ્થાનિકો દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવતું નથી। મ્યુનિસિપલ કોર્પોરેશનની મશીનરી ત્યાં મૂકવામાં આવી છે। મોટા મશીનો શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે। તંત્ર દ્વારા નિરાકરણ ન લાવવામાં આવતા હવે સ્થાનિક લોકો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે। પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરશે।
મોરબીમાં પીવાના પાણીના પ્રશ્ને પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન. મજાક મસ્તી કે ગાંડપણમાં આ ભાઈ ટાંકામાં નથી સૂઈ ગયા. ટાંકામાં પથારી નાખી આગેવાન કરી રહ્યા છે અનોખો વિરોધ. જી હા, મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ પણ સ્થિતિ સુધરી નથી. મોરબીમાં પાયાની સુવિધાઓ નાગરિકોને મળતી નથી. શહેરની પંચવટી સોસાયટીમાં પીવાના પાણી પ્રશ્ને નાગરિકે પાણીના ટાંકામાં બેસી અનશન ઉપવાસ શરૂ કર્યા. મોરબી શહેરની પંચવટી સોસાયટીમાં રહેતા ચેતનકુમાર ભીલા નામના નાગરિકે પાણીના ટાંકામાં બેસીને વિરોધ કર્યો. સોસાયટીમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવતું ન હોવાથી ઘરે પાણીના ટાંકામાં બેસી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. અરજદારના જણાવ્યા મુજબ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી, જેથી ના છૂટકે પાણીના ટાંકામાં બેસી વિરોધ કરવાની ફરજ પડી છે. સ્થાનિકોએ કહ્યું કે છેલ્લા 10 દિવસથી પાણી નથી અપાયું અને પાણીની આ સમસ્યા સોસાયટીમાં વર્ષોથી છે. રોષે ભરાયેલા રહીશોને ચીમકી છે કે જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો મનપા કચેરીએ સહપરિવાર જઈને ધામા નાખીશું અને ત્યાં વસવાટ કરીશું. ત્યારે ખાલી ટાંકીનો આ વિરોધ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહાનગરપાલિકામાં વર્ગ 1 અને 2 ની ભરતી જીપીએસસી કરશે.